નમસ્કાર જેટ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। હું છું રવિના પટેલ। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। 15 દિવસ પહેલા ખાતમુહૂર્ત કરાયેલા પાડી લીમડા ચોકથી દમણી જપા સુધીના માર્ગનું કામ 10 દિવસથી ઠપ થયું। વલસાડની જેપી શ્રોફ કોલેજે સતત ત્રીજા વર્ષે યુઝ સોલર એનર્જી અને યુઝ ડ્રગ સેન્સિબલીનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો। નવા વર્ષને આવકારવા દીવમાં પર્યટકોના ઘોડાપુર આવ્યા। પર્યટકોએ કલેક્ટરના આદેશનું સળિયામ ઉલ્લંઘન કર્યું। હવે સમાચાર વિસ્તારથી। પારડીનગરના લીમડા ચોકથી દમણી જપા સુધી બની રહેલ કરોડો રૂપિયાના ડામર રસ્તાનું કામ 10 દિવસથી બંધ રહેતા સ્થાનિક લોકો પરેશાન થઈ રહ્યા છે। કોન્ટ્રાક્ટરે આડેધડ ખોદકામ કરી નાખ્યા બાદ મસમોટા ખાડા અને ડ્રેનેજના ઢાંકણના કારણે વાહન વ્યવહાર ઠપ થયો। પારડીનગરના લીમડા ચોકથી દમણી જપા રસ્તાનું 15 દિવસ અગાઉ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જે રસ્તાનું કામ એકદમ ગોકુળ ગતિએ ચાલી રહેલ તેમજ પારડી રાણા સ્ટ્રીટમાં નવા રસ્તા બનાવવાના કારણે કોન્ટ્રાક્ટરે આડેધડ ખોદકામ કરી નાખ્યા બાદ મસ્ત મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે સ્થાનિક લોકોએ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। અને છેલ્લા 10 દિવસથી કામ બંધ પડેલ કામ માટે સ્થાનિક લોકોએ મીડિયાને બોલાવી પોતાનો ચિત્ર રજૂ કર્યો હતો, જેમાં સ્થાનિકોને વેપાર ધંધામાં તકલીફો પડી રહી છે। ભાજપ કોંગ્રેસ બંને પક્ષના ચૂંટાયેલા સભ્યો ત્યાં આવી ગયા હતા। તેઓને અમારી સમસ્યાની રજૂઆત કરી હતી, તેમ છતાં કામો બંધ પડ્યું છે। કોન્ટ્રાક્ટર અડધું કામ કરીને ફરી બીજી જગ્યાએ કામ છોડી ત્યાં કામ કરવા જતા રહે છે, અને જેના કારણે અહીં રાત્રિના કેટલાક વાહન ચાલકો પટકાયા હતા। અહીં રહેતા સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ડામર રસ્તા ન બનાવી શકતા હોય તો આરસીસી રસ્તો બનાવી આપો, પરંતુ તે શક્ય નથી। જે પાલિકામાં ઠરાવ કરવામાં આવે છે તે જ રસ્તાનું કામ ચાલુ કરવામાં આવે છે, પરંતુ સ્થાનિકોને તેમના ત્યાં જવા આવવા તેમજ કોઈ દુર્ઘટના થવાની સંભાવના તેઓ જતાવી રહ્યા છે। ત્યારે પાલિકાના સત્તાધીશો કોન્ટ્રાક્ટરને એક છેડેથી રસ્તાનું કામ ચાલુ રાખે, જેથી બીજાને તકલીફ ઊભી ન થાય હોવાની સ્થાનિક લોકોમાં હાલ તો બૂમ ઉઠી રહી છે। અમારે 15 દિવસથી આ કામ ચાલુ છે, અત્યારે 15 દિવસથી બંધ જ છે। આ રોડ ખોડાયા તેની સાથે પાઇપલાઇન બધી તૂટી ગઈ। પાઇપલાઇન કરતાં કરતાં અઠવાડિયું નીકળી ગયું। પાઇપલાઇન જ્યારે થાય તો અમને આમ આશા બંધાઈ કે હવે રોડનું કામ ચાલુ થશે। જ્યારે રોડનું કામ ચાલુ કરવાની તૈયારી આવી ત્યારે નીચે જોયું કે અમારી બધી આ તમે જે ચિનાઈ માટીના પાઇપ મૂકેલા ને ગટરમાં લાઈન એ બધી ફૂટી ગયેલી। એ ફૂટી ગયેલા એટલે પાણી બધું ઉપર લીકેજ આવે। જ્યારે એનું ખોદકામ કર્યું ત્યારે કોને ભાજપવાળા અને કોંગ્રેસવાળા બંને પક્ષ આવ્યા, નગરપાલિકાવાળા ને ખોદકામ કરાવીને તે ગટર ખોડાવી ગયા અને આજ સુધી લોકો મોરું નહીં બતાવ્યું। 15 દિવસથી આ લોકો હજુ મોરું નથી બતાવ્યું। હવે અમારે અહીંયાથી કેવી રીતના અમારે આ સમસ્યાનો ઉકેલ લાવવાનો હવે તે એ લોકોને પૂછવાનું છે। આવે તો અમે એ લોકોને આગળ તે સવાલનો જવાબ માંગીએ। આવજાવ થતા નથી, નહીં આવે દૂધ નહીં, ટેમ્પો નહીં આવે। અમારે જવું હોય આવવું હોય બજાર તો અમને પણ પોતાની તકલીફ થાય છે। અમારી માંગતા રસ્તા કરો, રસ્તા બનાવો બસ। ને તમારાથી એ લોકો એમ કહેવા માંગે છે નગરપાલિકાવાળા કે અહીંયા ચેમ્બર ઊંચા નીચા છે એટલે રસ્તાનું કામ હવે નહીં થાય તો અમે શું કરવાના? ખોદકામ તમે કર્યું, તમારે જ નિવાડો લાવવાનું, તમારે જ કરવાનું છે ને નહીં કરે તો પછી આરસીસી ના બનાવી કરવાની રોડ, બસ વાત પતી જાય। તાત્કાલિક રોડ હોવો જોઈએ, કારણ કે 15 દિવસથી બંધ છે કામ। રાત દિવસ કામ કરો, વહેલું કરો। આરસીસી ના રોડ બનાવો મહેરબાની કરીને, કામ બંધ કરી દો ને આ બધા કેમેરો બધા બંધ કરી દો। નહીં ફાવટ આવતી હોય તો કામ કરો, મગજમાં એ થાય છે। કઈ કેટલા પડી ગયા છે, તાત્કાલિક રોડ બને એવું અમારી માંગ છે। રાત દિવસ કામ કરીને જલ્દી પતાવે। અહીંયા ધંધાની અમારે શોપ છે, ધંધાની પથારી પડી ગઈ છે। મહિનાથી અમારો રસ્તો બંધ છે। દૂધની તકલીફ છે, દૂધની તકલીફ આવવા જવાની આપડા અમારી પોરી દવાખાનામાં છે દાખલ થયેલી, સ્કૂટર લઈ જવાની આપડા તેને ચા એવું ફરીને આખું ફરીને જવું પડે છે, ચાલતું નથી જવાતું। પગ એમ મચોઈ જાય એમ મચોઈ જાય, ફળીઓ જવાનું છે અંદર ને બહુ તકલીફ પડતી છે અંદર ને મૂંગા જાનવર તો અમદા પડી જતા છે, તેને અમારે તકલીફ હકારવા પડે છે બહાર બેસીને। મૂંગા જાનવર દિવસથી બંધ છે કામ, હવા વગરનું કામ કરવું છે। તો હવે કોના હાથમાં છે તે અમને નથી ખબર। અમારી માંગ જલ્દી પૂરી કરો, નહીં તો સાદા રોડો બનાવી કરો ચાલવા માટે અત્યારે। વલસાડની જેપી શ્રોફ આર્ટ્સ કોલેજે સતત ત્રીજા વર્ષે વર્લ્ડ રેકોર્ડ બનાવી વર્લ્ડ રેકોર્ડની હેટ્રિક કરી। કોલેજે સતત ત્રીજા વર્ષે યુઝ કોલેજ એનર્જી અને યુઝ ડ્રગ સેન્સિબલી નામે ત્રીજો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો। 3 જાન્યુઆરી 2019ને ગુરુવારના રોજ વલસાડની જેપી શ્રોફ આર્ટ્સ કોલેજે
સતત ત્રીજા વર્ષે વર્લ્ડ રેકોર્ડ બનાવી વર્લ્ડ રેકોર્ડની હેટ્રિક કરી છે. કોલેજે આ પૂર્વે છેલ્લા 2 વર્ષમાં 2 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા છે. આજે સતત ત્રીજા વર્ષે યુઝ કોલેજ એનર્જી અને યુઝ ડ્રગ સેન્સિબલી નામે ત્રીજો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. આ સમગ્ર કાર્યક્રમમાં 1060 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ વર્લ્ડ રેકોર્ડ દ્વારા કોલેજ સમજ સોલર એનર્જીનો મહત્તમ ઉપયોગ કરે, દવાઓનો ઉપયોગ બુદ્ધિપૂર્વક ડૉક્ટરની સલાહ મુજબ કરે તેવો સંદેશો આપ્યો છે. ભારતની આ એકમાત્ર કોલેજ છે જેને સતત ત્રીજા વર્ષે વર્લ્ડ રેકોર્ડ કરી હેટ્રિક નોંધાવી છે. તેમજ હાલમાં સરકાર દ્વારા ચલાવવામાં આવતી મહત્વની ઝુંબેશ બેટી બચાવો બેટી પઢાઓ સાકાર કરવા કોલેજમાં ભણતી દીકરીઓને આ સમગ્ર કાર્યક્રમ તેમજ આજના રેકોર્ડને સમર્પિત કર્યો હતો. ખૂબ ખૂબ અભિનંદન. એક ખૂબ મોટી ઉપલબ્ધિ કહી શકાય એમ છે. મારો આ પ્રથમ અનુભવ છે. આ કોલેજમાં હું પ્રથમ વર્ષમાં છું અને આ પ્રથમ વર્ષમાં જ મને આ સારો તક મળી એ બદલ હું કોલેજનો ખરેખર ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રથમ તો અમે અહીં સૂર્યની એક પ્રતિકૃતિ માણસથી બનાવી અને બીજી કેપ્સ્યુલની પ્રતિકૃતિ બનાવી અને એ દ્વારા અમે એ મેસેજ આપવા માગીએ છીએ કે આજે આપણે સૌ જાણીએ જ છીએ કે ખનિજોને બધું ધીમે ધીમે ઘટવા લાગ્યું છે અને પેટ્રોલને એથી પ્રદૂષણ પણ વધે છે. તો આજે સૌર ઉર્જા છે એક ખરેખર અખૂટ એવો સ્ત્રોત છે અને એના ઉપયોગથી આપણે ઘણું બધું એવું સારું કામ કરી શકીએ છીએ. તો લોકો વધુને વધુ સોલર એનર્જીનો ઉપયોગ કરતા થાય. અને બીજું કેપ્સ્યુલ, તો આપણે આજે જોઈએ કે મેડિકલ ઘણું આગળ વધ્યું છે, તે છતાં અમુક લોકો ઘણા એમ ઘરેલું ઉપચાર અપનાવતા હોય છે અને તેની સાથે કદાચ સ્વાસ્થ્ય બગડી પણ જાય તો એ સ્વાસ્થ્ય બગડે તો એના માટે એ જ જવાબદાર છે. પણ આપણે કોઈ ડૉક્ટરને કન્સલ્ટ કરવી જોઈએ અને વ્યવસ્થિત એવી મેડિસિન લેવી જોઈએ તો એ હેલ્થ આપણી સારી રહે એ માટેનો અમે મેસેજ એ દ્વારા આપીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે બેટી બચાવો ને એ વિશે ઘણું બધું આંદોલન ચાલી રહ્યું છે અને સ્ત્રીઓ પણ પુરુષની સમોવડી બને એ માટે થઈ અને એનો પ્રયત્ન પણ એ મેસેજ પણ આના દ્વારા એક આપી શકાય. આજનો ઇવેન્ટ સતત 3 વર્ષથી અમે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવી રહ્યા છીએ અને આજનો ઇવેન્ટ વિદ્યાર્થીઓ દ્વારા લાર્જેસ્ટ હ્યુમન ઇમેજ ઓફ સન અને લાર્જેસ્ટ હ્યુમન ઇમેજ ઓફ ટેબ્લેટ બનાવવામાં આવેલી હતી. સનની આકૃતિમાં 1060 વિદ્યાર્થીઓ ભાગ લઈ અને આ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. અગાઉનો જે રેકોર્ડ હતો 769નો હતો, જે તોડીને આજે અમારી કોલેજે આ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. બીજો રેકોર્ડ છે એ ટેબ્લેટનો છે અને એમાં અગાઉનો 438નો રેકોર્ડ હતો, એ 1044 વિદ્યાર્થીઓ ભાગ લઈ અને આ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. અમારો હેતુ એ છે કે સમાજને અમે એક મેસેજ આપીએ છીએ કે આજે વીજળી અને સૂર્યના કિરણોનું જે મહત્ત્વ છે એ સમજાવવું જોઈએ અને વધારેમાં વધારે સોલાર કે એવી વીજળી ઉત્પન્ન કરી અને સમાજને જાગૃત કરવાનો એક પ્રયાસ છે. એવી જ રીતે બીજો જે મેસેજ છે ટેબ્લેટ, કારણ કે આજે ડૉક્ટર પાસે જયા વગર કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ બીજાએ લીધે એ જ પ્રકારની દવાઓ લે છે. એના કારણે ઘણા બધા ગંભીર પ્રકારના પરિણામો આવતા હોય છે. તો વિદ્યાર્થીઓમાં આ જાગૃતિ આવે એમ સાથે સાથે અમારી કોલેજની જે 90% દીકરીઓ ભણે છે એને આ એવોર્ડ અમે અર્પણ કરીએ છીએ અને એક સમાજમાં વિદ્યાર્થીઓમાં એક નવી જાગૃતતા આવે. નવા વર્ષને આવકારવા દીવમાં પર્યટકોનો મેળો ભરાયો. પર્યટકોએ દીવ શહેર અને નાગવા બીચની સફાઈના વખાણો કર્યા સાથે જ દીવ કલેક્ટરના આદેશનું પણ ખુલ્લેઆમ ઉલ્લંઘન કર્યું. પર્યટકો જાહેરમાં દારૂનું સેવન કરતા નજરે પડ્યા. સંઘ પ્રદેશ દીવ એક સુંદર પર્યટક સ્થળ હોય અહીં દારૂના સેવન કરવાની છૂટ છે. તેથી દેશ વિદેશના હજારો પર્યટક દીવના અરબી સમુદ્રના ઉછળતા મોજાની મોજ માણવા અને દારૂ પીવા મોટી સંખ્યામાં આવે છે.
નાના નાના બાળકો પણ હાથમાં કેફી પીણાની બોટલો પણ લઈને જતા કેમેરામાં કેદ થયા. પર્યટકોએ દીવ કલેક્ટરના આદેશનું પણ ખુલ્લેઆમ ઉલ્લંઘન કર્યું. જાહેર સ્થળો પર બિયર દારૂ પીવાની મનાઈ છે. જાહેરનામું પ્રસિદ્ધ કરેલ છે છતાં પર્યટકો જાહેરમાં દારૂનું સેવન કરે છે. દીવમાં પર્યટકોનો મેળો ભરાયો છે. દરિયાના ઉછળતા મોજામાં નહાવાનો અને ડાન્સ કરીને અનેરો આનંદ ઉત્સાહ સાથે પર્યટકોએ દીવ શહેર અને નાગવા બીચની સફાઈના પણ વખાણ કર્યા હતા. अभी घर पे जाने का टाइम है, नहाने का नहीं, बाहर आ जाओ। अभी नहाने सुबह आओ आराम से, ठीक है? इंस्टीट्यूट फॉर एक्सेलेंस इन हायर एजुकेशन भोपाल से 36 बच्चों का ट्रिप लेके हम लोग यहाँ आए हैं गुजरात में। गुजरात में हमारा जो डेस्टिनेशन है वो हमने सोमनाथ टेम्पल, उसके बाद दूसरा हमारा दीव था। दीव में हमने जो INS कुफरी देखा, जो एक जलपोत था जिसमें उसका जो हिस्ट्री था कि वो एक जलपोत उस समय वार के टाइम में, और ये था कि वो सेव नहीं कर पाएंगे तो उन्होंने पूरे लोगों ने जल समाधि ले ली थी। उसका एक सिंबॉलिक वहाँ था, तो वो भी एक बहुत अच्छा व्यू था और साथ में हिस्टोरिकल पर्सपेक्टिव भी उसका बहुत अच्छा था, जो एक हमारा स्टडी टूर को भी कवर करता है वो। फिर हमने चर्च देखा, देन हम दीव में आए। और जहाँ तक बात है दीव के बीच का, मैं पहले भी आ चुकी हूँ अपने फैमिली ट्रिप पे, ये मेरा सेकंड विजिट है दीव का। तो जितनी साफ़ सफाई, मैंने बहुत से बीचेस देखे हैं, मुंबई का देखा, रामेश्वरम का भी देखा, देश का और बाहर की तो खैर छोड़ दीजिए, विदेशों की साफ़ सफाई बहुत अच्छी है, लेकिन अगर हम देखें तो दीव के बीच में साफ़ सफाई बहुत शानदार है। क्यों? क्योंकि जो खोमचे वाले या जो छोटे छोटे लोग हैं वो यहाँ पर सामान बेचने के लिए एक लिमिट के बाहर रखे गए हैं, तो किसी तरह का कोई भी जो पॉल्यूशन है या जो पॉलीथीन या चीज़ें हैं वो यहाँ पर बिल्कुल नहीं दिखाई देती हैं। तो हमें यहाँ आने जाने में, घूमने में, हम 3-3 घंटे सुबह वॉक भी कर चुके हैं अर्ली मॉर्निंग में, तो सुबह का टाइम और शाम का दोनों बेमिसाल है। दीव का जो आपका व्यू है सी का, साफ़ सफाई में अगर हम देखें तो जिस तरह से हमारे प्राइम मिनिस्टर का एक वो भी चल रहा है मिशन, तो उसमें हम लोग तो MP से हैं। MP में इंदौर स्वच्छता सर्वे में पहले नंबर पे है और भोपाल सेकंड पे है। तो उसमें हम ये देखते हैं कि अगर हम सारे सरकार के सारे प्रयास विफल है, अगर जनता उसमें अपना कॉन्ट्रीब्यूशन नहीं देती है, तो इस तरह से अगर हम देखें तो दीव जिस तरह से साफ़ सफाई को मेंटेन कर रहा है, तो थोड़ा सा नागरिकों में भी सिविक सेंस को पैदा करना पड़ेगा, और अगर वो अपने पार्ट पर करेंगे तो सरकार की जो स्कीम्स हैं, चाहे वो स्टेट गवर्नमेंट की हो, सेंट्रल गवर्नमेंट की हो, वो बहुत अच्छी तरीके से पूरी होंगी। जैसा कि आप देख सकते हैं कि हम लोग यहाँ पे समुद्र में इस पूरे नज़ारे का बहुत ही ज़्यादा एंजॉय कर रहे हैं। हम यहाँ पे अपने कॉलेज के ट्रिप में आए हैं। यहाँ का वाटर बहुत ज़्यादा सॉल्टी है, ये हमें ऐसे पता चला कि जब भी हम खेल रहे थे बहुत सारा पानी आ जा रहा था, और यहाँ पे बहुत ही प्यारा सनसेट का व्यू आपको देखने मिल सकता है। क्योंकि हम लोगों को अच्छे से तैरना नहीं आता है, तो हम लोग को अपनी सेफ्टी का भी ध्यान रखना था, इसलिए हम लोगों ने बहुत प्रिकॉशंस के साथ अंदर गए थे। हम लोग 36 बच्चों का ट्रिप लेके आए हैं। भोपाल में इंस्टीट्यूट फॉर एक्सेलेंस इन हायर एजुकेशन, उस इंस्टीट्यूट से हैं, और यहाँ फर्स्ट ईयर, सेकेंड ईयर, थर्ड ईयर सभी के बच्चे, MA के बच्चे भी लेकर आए हैं। तो ड्यूक का समुद्र बहुत साफ़ सुथरा है, बच्चों ने बहुत इन्जॉय किया, और जिस तरीके से अभी ये शाम होने का माहौल है, तो यहाँ पर हम लोग जितना ज़्यादा इन्जॉय किया, ठंडक भी महसूस हो रही है, और जितनी साफ़ सफाई है यहाँ पर उसको लेकर हम लोग बहुत खुश हैं। और आगे भी हम और लोगों को बोलेंगे कि यहाँ पर अपना ट्रिप लेकर आएँ, ताकि वो बच्चे उतना ज़्यादा यहाँ पर इंजॉय कर सकें। हमने चर्च देखा और INS कुकरी जो स्पॉट था वो हमने देखा, तो कुकरी में बच्चों ने बहुत इन्जॉय किया, वहाँ खूब सारे फ़ोटोज़ लिए। चर्च भी बहुत पुराना है, उसको भी बहुत अच्छे से देखा बच्चों ने, वहाँ भी इन्जॉय किया। और अब ये हमारा आज का ये डेस्टिनेशन है। इसके बाद कल हम लोग अहमदाबाद जाएंगे यहाँ से। तो हम लेज़र शो देखा,
फिर हम लोग सुबह भी गए देखने, क्योंकि रात हो गई थी, समुद्र नहीं देख पाए थे, तो हम लोग सुबह भी गए। तो सुबह का भी सीन बहुत अच्छा था और रात का तो बहुत अच्छा ही है। वर्थ सीन था सोमनाथ का मंदिर देखना सभी तरीके से, धार्मिक दृष्टि से भी, और जिस तरीके से हम टूरिस्ट के उसमें आए बच्चों को लेकर, सबने बहुत ही। समाचार समाप्त करता पहला एक नजर આજના મુખ્ય સમાચારો પર। 15 દિવસ પહેલા ખાતમુહૂર્ત કરાયેલા પાડી લીમડા ચોકથી દમણી જપા સુધીના માર્ગનું કામ 10 દિવસથી ઠપ થયું। વલસાડની જેપી શ્રોફ કોલેજે સતત ત્રીજા વર્ષે યુઝ સોલર એનર્જી અને યુઝ ડ્રગ સેન્સિબલીનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો। નવા વર્ષને આવકારવા દીવમાં પર્યટકોના ઘોડાપૂર આવ્યા। પર્યટકોએ કલેક્ટરના આદેશનું સળિયામ ઉલ્લંઘન કર્યું। તો આ અત્યાર સુધીના સમાચાર। નવા સમાચાર માટે જોતા રહો જેટ ન્યૂઝ। નમસ્કાર।